દર્શક મિત્રો નમસ્કાર, ભાટી ટીવીમાં આપનું સ્વાગત છે। ટંકારા તાલુકાના કલ્યાણપર ગામે થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ગણતરીના દિવસોમાં ઉકેલી ચોરીમાં ગયેલ 100% મુદ્દામાલ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિંમત ₹25,21,855 સાથે એક ઇસમને પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ। ખરેખર જે ક્રાઇમ બ્રાન્ચે કામ કર્યું છે, જે એમાં પકડાયેલ જે આરોપી છે એ સોહિલ સત્તારભાઈ દલ સંધી, એ પણ કલ્યાણપુરમાં રહે છે। જો લઈને આવે છે સોહિલને, એ મેઇન આરોપી જે છે એને આ ઘરફોડ ચોરી કરી છે અને ઘરફોડ ચોરીની અંદરમાં 25,21,855 જેની અંદરમાં ઘણા બધા સોના ચાંદીના દાગીના, ગિન્ની, રોકડ રૂપિયા વગેરે, જેમાં સોનાના મંગળસૂત્ર 2 વજન અને આમાં ઘણા બધા સોનાના પાટલા જેવી વિગતો સાથે આમાં ચોરી કરેલી છે। જે આપ જોઈ શકો છો, ચોરીને એ બધું આ પકડવામાં આવેલું છે અને ખરેખર 25 લાખથી વધારેનો મુદ્દામાલ પકડ્યો છે। અને જે ડીવાયએસપી શ્રી સમીર સારડા સાહેબ અને પંડ્યા સાહેબને આ બધાએ આજે બાઇટ પણ આપી છે અને વિગતવાર કેવી રીતે ચોરી થઈ હતી અને કેવી રીતે પકડવામાં આવી છે એ પણ જો આપ જોઈ શકો છો। જો આમાં 25 લાખનો પકડાયેલ સોનાનો માલ બતાવવામાં આવી રહ્યો છે અને જે સમીર સારડા સાહેબ, ડીવાયએસપી શ્રી અને પંડ્યા સાહેબ અને કણસાગરા સાહેબ પણ જે સાથે જે છે અને પોલીસ સ્ટાફે જે સારી કામગીરી કરી છે, એ બધા સાથેની એક આ ફોટો છે। ખરેખર પોલીસ ધારે તો એક ગણતરીના કલાકમાં પકડી પાડે છે એ દાખલો આજે ટંકારાપુરના જે પોલીસોએ અને ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના દિવસોની અંદરમાં પકડ્યો છે અને ખરેખર સરાહનીય કામ કર્યું છે। ગત તારીખ 14ના રોજ સવારના 9:30 થી 1:30 વાગ્યાની વચ્ચે આ કામના ફરિયાદી જયંતિલાલ વીરજીભાઈ ઉજરિયા પટેલના રહેણાંકના મકાને, જે બંધ હતું, પોતે ક્યાંક બહાર ગયા હતા, દરમિયાનમાં કલ્યાણપુર ગામના મુકામે આ બનાવ બનવા પામેલ છે, જેમાં કોઈ ચોર ઇસમ એના મકાનમાંથી 4.5 લાખની કિંમતના અલગ અલગ દાગીના અને રોકડ રૂપિયા લઈ ગયેલ હોવાની કેફિયત પહેલાં એમણે આપેલી હતી। ત્યારબાદ આ ફરિયાદીશ્રીએ પોતે અલગ અલગ પોતાના ઘરના સભ્યો સાથે ચર્ચા વિચારણા કરી અને તાગ મેળવેલ હતો કે અન્ય કઈ કઈ વસ્તુ ગઈ છે, જે એમણે વિશેષ નિવેદનમાં લખાવેલ હતી અને એ મુજબ એમાં અલગથી ચાંદીના અલગ અલગ ગીની ને ચોરસા ને બધું ઉમેરાણું હતું અને કુલ છે એ 22 લાખ ઉપરની રકમની આ ઘરફોડ ચોરી થયેલ હોવાનું સામે આવેલું હતું અને આ બનાવ છે એ ગંભીર પ્રકારનો બનાવ છે એવું સામે આવેલું હતું, કેમ કે દિવસના ઘરફોડ થઈ એ એક અલગ ઘટના કહેવાય। જેથી આ કામે આઈજીપી સાહેબ સુકુમાર યાદવ સાહેબ તેમજ મોરબી જિલ્લા એસપી મુકેશ પટેલ સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ અત્રેના જિલ્લાની અલગ અલગ ટીમો કાર્યરત કરવામાં આવેલી હતી, જે પૈકી એલસીબીએ આ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ શ્રી પંડ્યા, એમના પીએસઆઈ શ્રી ભટ્ટ, પીએસઆઈ જેપી કણસાગરા તથા ટીમે મળી અને અલગ અલગ રીતે આનું સર્વેલન્સ હાથ ધર્યું હતું, જેમાં હ્યુમન ઇન્ટેલિજન્સ અને એના ઇતિહાસ ઉપરથી એક સોહેલ નામના આરોપીની રાઉન્ડઅપ કરી અને પૂછપરછ કરવામાં આવેલી હતી, જે પૂછપરછમાં યુક્તિ પ્રયુક્તિપૂર્વક ઘનિષ્ઠ પૂછપરછ કરતાં આ આરોપી તૂટી ગયેલ અને એણે પોતે બધી મુદ્દામાલ ચોરી કરેલ હોવાની અને મુદ્દામાલ કાઢી આપવાની કેફિયત આપેલ હતી અને આ મુદ્દામાલ છે એ ડિસ્કવરી પંચનામાંથી અત્રે જે મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો તેની હાલની કિંમત 25,21,855 થાય છે, જેમાં સોનાના મંગળસૂત્ર 2 છે, અલગ અલગ સોનાના હાર છે, પાટલા છે, સોનાની બુટી, ચાંદીની પાયલ, સોનાની અલગ અલગ 14 ગીની તેમજ ચાંદીની અલગ અલગ 4 ગીની અને ચાંદીના ચોરસા જે અડધો કિલોના હોય એવા ચોરસા છે, તેમજ ચાંદીના બિસ્કિટ છે। એ એણે પોતે છેલ્લા 20 વર્ષથી મજૂરી કામ કરી અને પોતાના જે પૈસા બચત થતા હતા, પોતે ઇમિટેશન જ્વેલરીની જોબ વર્ક કરે છે, એમાંથી જે પૈસા બચત થાય એમાંથી બચતના પૈસામાંથી નાની મોટી રકમનું સોનું ચાંદી ખરીદી અને પોતાની બચતને રાખતા હતા, જે આ મરણમૂરી કહી શકાય એવી બચતની ચોરી થયેલ હતી, જે ચોરી પોલીસે ડિટેક્ટ કરી અને એલસીબી પોલીસે એમાં ખૂબ મહેનત કરી અને આ આખું કૃત્ય છે એને બહાર લાવેલ છે અને આરોપીને પકડી પાડેલ છે
હજી પણ થોડો મુદ્દામાલ શોધવાનો બાકી હોય તો આ કામે પોલીસ તરફથી આરોપીના રિમાન્ડ મેળવવાની કાર્યવાહી કરવામાં આવનાર છે. સાહેબ, આ એક જ આરોપી હતો, બીજા કોઈ આરોપી છે, અને આરોપીના કોઈ ગુનાહિત ઇતિહાસ છે કે કેવી? હાલ આ એક જ આરોપી છે, પણ હજી એની પૂછપરછ ચાલુ છે. એને કોઈ મદદ કરી છે કે કેમ તે જાણવાનું બાકી છે. આ આરોપી સોહેલ છે, જેનું આખું નામ સોહેલ સત્તારભાઈ દલ, જાતે સંધી અને કલ્યાણપરાજ ગામના મફતિયા પ્લોટમાં રહે છે. તેનો પૂર્વ ગુનાહિત ઇતિહાસ છે. અગાઉ MCR કાર્ડ ખુલેલું છે, ચોરીમાં પણ પકડાયેલ છે, અને એક હની ટ્રેપ જે સુરેન્દ્રનગરમાં થઈ હતી તેમાં દાદાગીરી કરી અને પૈસા પડાવવાના કેસમાં પણ એ પકડાયેલ છે, અને થોડા ટાઈમ પહેલાં જ એ જેલમાંથી છૂટેલ છે. તો આ આરોપી છે એ રીઢો ગુનેગાર કહી શકાય. સાહેબ, કેટલી વખત એને રેકી કેટલા સમયથી કરતો હતો, શું કરે? ખરેખર આરોપી છે એ જ ગામનો છે, એટલે એને ખબર હોઈ શકે કે આ ગામમાં કોની પાસે કઈ રીતે પૈસા છે. ખરેખર એની રોકડ ચોરી કરવાની એક નેમ હોય એવું લાગતું હતું, કેમ કે ગામમાં જે મંદિર માટેનો ફાળો ઉઘરાવવામાં આવ્યો હતો એ ફાળાને ડિવાઈડ કરી અને અલગ અલગ ઘરે સાચવવામાં હતો, જે આ ચોરીસરને ખબર હતી. અને એને જ્યારે ઘર ખાલી જોયું ત્યારે અંદર પડી અને ચોરી કરી લીધેલી. આ કઈ જગ્યાએ મુદ્દામાલ રાખ્યો હતો ને કે આનો એમો શું હતો? ચોરી છે એને પોતે નકુચા છે એ ડિસમિસ જેવા હથિયારથી નકુચા તોડી અને ઘરની અંદર પ્રવેશ કર્યો છે, તાળું તોડીને. પછી અંદર એણે સૌથી પહેલાં રોકડ રકમ બધી પોતે હસ્તગત કરી લીધી, અને પછી તમામ કબાટ ખોલી અને એમાંથી જે સોનાની વસ્તુઓ હતી, સોના ચાંદીની વસ્તુઓ એ એણે લઈ લીધી, અને પોતે અલગથી પોતાની સાથે લાવેલા જબલામાં અને એમાં પેક કરી અને એને કબ્રસ્તાનમાં દાટી દીધેલ હતી. જે એની કેફિયત બાદ એને આગળ ચાલીને બતાવતા એ શોધી કાઢેલ છે અને ડિસ્કવરી પંથનામાંથી કબજે કરવામાં આવેલ.